ભાવનગર જિલ્લાના મહુવામાં લક્ષ્મીનારાયણ દેવ મંદિરની ધજાઓ અને મૂર્તિઓ લઈ જવાને પગલે ભાવિ ભક્તો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મૂર્તિઓ પુનઃ પ્રસ્થાપિત થાય તેવી અપેક્ષા સેવી છે। ભાવનગર જિલ્લાના મહુવા સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓ અને ધજાઓ સરદારના લંપટ સાધુઓ લઈ ગયા હોવાના આક્ષેપો ભાવિ ભક્તોએ કર્યા છે અને કલેક્ટર પાસે આશા સેવી છે કે મહુવાની મંદિરની જગ્યામાં દિવાલ કરવામાં આવી છે તે હટાવાય અને મૂર્તિ અને ધજા લઈ જવામાં આવ્યા છે તેને પુનઃ પ્રસ્થાપિત કરાવે તેવી માંગ કરી હતી। મૂર્તિ ચોરીને મંદિર બંધ કરી દીધું। ત્યારે નરેન્દ્ર મોદીના શાસનમાં જૂના મંદિરો બંધ હતા એ બધા નવા નવા ચાલુ કરાવે છે। આ લોકોએ મંદિર અત્યારે બંધ કરી દીધું સરદારના સંતોષ જોશી અલ્પાબેન અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છે કે અમે 185 વર્ષ જૂની મૂર્તિ હતી સરદારના સંતો છોડી ગયા છે અને અમે પ્રસાદ કરવા આવ્યા છે કે અમને મૂર્તિ પાછી મળે બસ એટલી તમારી વિનંતી છે। અમે કલેક્ટર ઓફિસે ભાવનગર કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। મહુવા મંદિરની મૂર્તિ ચોરી ગયા છે તો એ મૂર્તિ પાછી પ્રસ્થાપિત કરે મંદિરમાં લાવીને એના માટે અમે આવેદનપત્ર અમને કલેક્ટર સાહેબ ઉપર પૂરો ભરોસો છે। એ હિન્દુ ધર્મના કલેક્ટર જિલ્લા ભાવનગરના કલેક્ટર સાહેબ છે તો એ અમારું આવેદનપત્ર સ્વીકારી અને મૂર્તિ પાછી પ્રસ્થાપિત કરાવશે।